સાહેબ 3 મહિના થયો વાવ્યો એને આ ઊભો પાક દો તમે આ સાંભળે બામડે બધું બળી ગયો આ તો ખર્ચા બધા ફેલ થઈ ગયા અમારા રોટલા બધા ફેલ થઈ ગયા સમજ્યા રોટલા મળતા કે એવડો ખર્ચો કર્યો અમે મારું નામ વલ્લભભાઈ કયું ગામ છે? ગોલીડા. અને શું આ તકલીફ છે? આ વરસાદના કારણે બધું બળી ગયું જોવો ને તમે વરસાદ લાગી ગયો બધું બળી ગયેલું દેખાય આ છે. બધું બળી ગયું જોવો તમે પાક હાવ નિષ્ફળ ગયો જોવો તમે. શું સરકાર પાસે તમારી શું અપેક્ષા છે? અમને એમ છે કે કાંઈક સહાય જો આપે તો સારું સમજ્યા એમ નકર તો શું આમાં લઈ લેવો અમારે આ પૂરું થઈ ગયું બધું અમારું નિષ્ફળ ગયો છે. હવે સરકાર કાંઈ સર્વે કરાવતી નથી અને જો હમણાં જે ગાંજો વાવેલો હોય ને તો મીડિયાવાળાને બધા પોલીસવાળાને બધા હારવાર આવી જાય છે તો જ કહેવાય નથી જવું પડતું. હવે અત્યારે અમારે કોને કહેવા જવું કે આ પાક બધો નિષ્ફળ ગયો છે? અત્યારે કોઈ નથી આવ્યું? કોઈ આવ્યું નથી, કોઈ આવ્યું જ નથી. આ મરચી છે, ઓલી તુવેર છે, કપાસ છે, આ બધો પાક નિષ્ફળ જ છે. હવે સરકાર જલ્દી જો કાંઈ સર્વે કરાવી અને સહાય આપે તો વધારે સારું. એમ અમારે નુકસાની ઘણી થઈ છે. સરકાર જો કાંઈ સહાય આપે તો ખૂબ ખૂબ આભાર સરકારનો. તુર અથવા મરચી અથવા કપા ઘણું નુકસાની ગઈ. પાક બધો અમારો હાવ નિષ્ફળ ગયો છે. અત્યારે લગનનો વીઘે 15 થી 20 હજારનો ખર્ચો થાય છે અને અત્યારે હવે ખેડૂને ખાવા લોટ નો રહેવો. આ મરચીના પાકમાં અમે 3 મહિના તનતોડ મહેનત કરી હોય છે અને વીઘે 15 થી 16 હજારનો ખર્ચો કર્યો હોય છે. ખેતી, ખાતર, બિયારણ આ તે બધો તમામ ખર્ચો અમે કર્યો હોય અને મરચીની આવક શરૂ થતાં પહેલાં વરસાદના કારણે આ સંપૂર્ણ પાક બળીને ખાક થઈ ગયો છે. તો અમે સરકારને એ જ કહીએ છીએ તમે ગામોગામ જઈ અને તપાસ કરાવો, સર્વે કરો, જેથી કરી અને ખેડૂતને ન્યાય મળે. એક તો આ મોંઘવારીએ માજા મૂકી છે. માંડ બે શેડા ભેગા કેમ કરવા એ ખેડૂત અને ઉપરવાળો જાણતો હોય છે. આમને દીકરા દીકરી ભણાવવાના હોય, મકાન બનાવવાના હોય, આ લીધા હોય એના એક વધાર કર્યો હોય કે અમારા મરચાની આવક શરૂ થાય છે, રીંગણીની આવક શરૂ થાય છે, કપા વીણશું એમાં તમને જ્યારે લેવા જાય ને ત્યારે વેપારી પાસે વધાર કરતા હોય છે કે તમને મોસમમાં આપશું. હવે આ મોસમ ફેલ જઈ અને ઉઘરાણીવાળા અમે રોજ ફોન ઉપર ફોન કરતા છે કે અમે તમે બિલ નવા જૂનું કરો, પણ હવે ખેડૂત આમાં ક્યાં નવા જૂની કરવા જાય છે? આમાં એક રૂપિયો પૈસો હાથમાં ખેડૂતને આવે એવું નથી. હવે આ ખેડૂત જાય તો જાય ક્યાં એવી પરિસ્થિતિમાં છે. આ 3 મહિના નાના બાળકને ઉછેરી અને આ શાકભાજી પેદાશ કરતા હોય છે છતાંય આનો પાક હાવ નિષ્ફળ ગયો. હવે અમને બીજી કોઈ આવક છે નહીં. જે કાંઈ આજીવિકા હતી અને કુદરતો એટલો બધો વરસાદ વરસી રહ્યો છે. હવે આ તમે જુઓ, અમે આ ખેડૂત જાય તો જાય ક્યાં કોઈ સાંભળવા વાળું નથી. આ સરકારને હું કહેવા માંગુ છું, મૂંગી બેરી અને આંધળે સરકારને કહેવા માંગુ છું, તમારી પાસે આટલા અધિકારીઓ છે અને તમારા ડબલ એન્જિનની સરકાર છે તો તમે ગામો ગામ અત્યારે સર્વે કરીને મોકલી દો અને સર્વે કરાવો. અને જો તમે સર્વે નહીં કરાવી શકો ને તો અમે ખેડૂતના દીકરા તરીકે, એક સામાજિક આગેવાન તરીકે વાડીએ ફરી અને ખેડૂતને જાગૃત કરીને સર્વે કરાવીને અમે પોતે ફોર્મ ભરાવાના છીએ અને ફોટા આખા ખેડૂતના ખાતેદારના ફોટા પડાવી અને જે તમારા આધાર પુરાવા જોતા છે ને એ અમે તમને રજૂ કરવાના છે. તમે જો ન્યાય ખેડૂતને નહીં મળે ને તો ગાંધી સીધા માર્ગે અમે રસ્તા રોકો આંદોલન કરશું, ઉપવાસ કરશું અને ના છૂટકે અમને આવા મજબૂર ન કરશો નકર અમારે ધરણાનો કાર્યક્રમ આપી અને તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે ને એવી અમે લાગણીને અમારી માંગણી છે. જય જવાન, જય કિસાન.